કાશ્મીર અને પંજાબમાં પૂરનો પ્રકોપ, ભારતીય સેનાએ બચાવ અભિયાન હાથ ધર્યું। જમ્મુ કાશ્મીર અને પંજાબમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં ભારતીય સેનાએ અત્યંત સાહસિક બચાવ અભિયાન હાથ ધરીને સાંબા, ગુરદાસપુર અને પઠાણકોટના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા અનેક નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે। રાવી અને અન્ય નદીઓમાં જળસ્તર ભયજનક સપાટી વટાવી જતા આ વિસ્તારોમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી। મળતી માહિતી મુજબ પઠાણકોટ જિલ્લાના માધોપુર હેડવર્કસ નજીક 22 CRPF જવાનો અને 3 નાગરિકો સહિત 25 લોકો પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ગયા હતા। પરિસ્થિતિની ગંભીરતાને જોતા ભારતીય સેનાના ઉડ્ડયન વિભાગે પ્રતિકૂળ હવામાન છતાં બુધવારે સવારે 6 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી શરૂ કરી હતી અને તમામ ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। આશ્ચર્યજનક રીતે બચાવ કાર્ય પૂર્ણ થયાના થોડા સમય બાદ જ જે ઇમારતમાં આ લોકોએ આશરો લીધો હતો તે ધરાશયી થઈ ગઈ હતી, જે સેનાની સમયસરની કાર્યવાહીની મહાનતા દર્શાવે છે। આ ઉપરાંત સેનાની રાઇઝિંગ સ્ટાર કોર્પ્સના જવાનોએ સાંબા જિલ્લાની અમલી, કચલે અને સુજાનપુર તેમજ ગુરદાસપુરના મકોરા પટ્ટન અને અદાલતગઢ જેવા વિસ્તારમાં પણ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી, જ્યાંથી અનેક ગ્રામજનોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા હતા। સ્થાનિક પ્રશાસન અને સેનાના સંયુક્ત પ્રયાસોથી સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી।